પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, એ મારી માથે ફેરવે હાથ રે. પપ્પા વિશે જ એક રચના રાગ માઢની અંદર, જયારે પપ્પા જીવંત હતા અને અમારો મોટો બધો પરિવાર, બધાની જવાબદારી પપ્પા ઉપર હતી. તો પપ્પાએ કેવી રીતે આ અત્યાર સુધી બધું કામ કરીને આપણને બધાને મોટા કર્યા છે. અને પછી માના ગીત તમે જોજો, હજારો છે. 10 વર્ષ પહેલા રાત્રે 11 વાગ્યા મેં રચના લખેલી પપ્પા માટે, એ જીવંત હતા ને, કે ગુણ ગાવું હું માના અમાપ રે, પણ ભૂલું ને એક પલ બાપને. માના ગુણ તો 1000 ગાવ, અમાપ એના ગુણ ગાવ, પણ બાપને એક પલ ના ભૂલું. કારણ કે તડકો ને ટાઢું વેઠીને અમને, તડકો ને ટાઢું વેઠીને અમને, દીધેલ શીતળ છાય. પાપા પગલીના જેથી અમે લેતા લથડિયા, તેથી જાલી અમારી બાય રે. ગુણ ગાવું માના અમાપ રે, પણ ભૂલું ને એક પલ બાપને. અને આપણે એમ કહીએ ને ભગવાન છે, પણ આપણે રૂબરૂ એને જોયો નથી, એટલે મેં એમાં એવું લખ્યું, હશે પણ મેં તો નજરે ન જોયો 14 ભુવનનો નાથ. હશે, ના નથી કેતો, પણ નજરે જોયો નથી. હશે પણ મેં તો એને નજરે ન જોયો 14 ભુવનનો નાથ, પણ પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, પ્રત્યક્ષ મૂર્તિ મારા પિતાની, એ મારી માથે ફેરવે હાથ રે. ગુણ ગાવું માના અમાપ રે, પણ ભૂલું ને એક પલ બાપને. માના ગુણ ગાવ પણ બાપને. આજના